નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો નવસારીમાં બાળક ચોરીની શંકામાં સાધુને માર મારવામાં આવ્યો છે। ચીખલીના ઢોલુંબુર ગામમાં ભિક્ષાવૃત્તિ કરવા આવેલા સાધુ વેશ ધારણ કરી લોકોને માર મરાયો છે। ગ્રામ્યજનોએ બાળક ચોરીની શંકા રાખી સાધુઓને માર માર્યો હતો। ગ્રામ્યજનોના ટોળાએ 3 સાધુને માર માર્યો હતો। લાકડાના ફટકા સહિત ગળદા પાઠુનો માર માર્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો છે। વધુ માહિતી સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાઈ ચૂક્યા છે। ભાવિન, સાધુઓને માર મારવામાં આવ્યો છે, સાધુઓની હાલત અત્યારે કેવી છે, કેવી તપાસ? ચોક્કસ મિત્તલ, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાનું જે ઢોલુંબર ગામ છે, ઢોલુંબર ગામની ઘટના। ચીખલી તાલુકાનું જે ઢોલુંબર ગામ આવેલું છે, ત્યાં ઢોલુંબર ગામે સાધુ વેશ ધારણ કરી જે સંસારીઓ હતા એ ભિક્ષાવૃત્તિ માટે ત્યાં આવ્યા હતા, પરંતુ ગામજનોને આશંકા હતી કે બાળક ચોર ગેંગ છે અને એ આશંકાને આધારે જે ગામ લોકો છે એકઠા થઈ ગયા હતા અને ગામ લોકો લાકડાના ફટકા સહિત ગરદાપાટુનો માર જ્યાં ટોળાએ છે આ 3 થી 4 જેટલા સાધુ વેશ ધારણ કરીને આવેલા જે ઈસમો જે છે બનાસકાંઠાથી કારમાં નવસારીના ચીખલીના જે ઢોલુંબર ગામ છે ત્યાં સુધી આવ્યા હતા। આજે સમગ્ર ઘટનાની જાણ ખેરગામ પોલીસને થતા ખેરગામ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મિત્ર, સૌથી મોટી વાત એ છે કે જયારે ખેરગામ પોલીસ પહોંચી હતી ત્યારે ફરિયાદ જે આપવા માટે ગામજનો સુદ્ધા ફરિયાદ પણ ના આપી હતી, પરંતુ જે આ લોકો જે સાધુ વેશધારી જે સંસારીઓ હતા એમને જે માર મારવામાં આવ્યો હતો એના કારણે પોલીસે જે તમામ જે તપાસ હાથ ધરી હતી ને તમામને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, પરંતુ કોઈ ફરિયાદ ન આપતા છેવટે પોલીસે એમને તપાસ કરીને હાલ છોડી મૂક્યા છે। પરંતુ એમની હાલત અત્યારે જે છે એ માટે કોઈ માહિતી નથી મળી, એટલા માટે કે પોલીસે કોઈ ફરિયાદી સામે ન આવતા એમને જરૂરી કાર્યવાહી કરીને જામીન પર મુક્ત કર્યા હતા। મિત્રને જી ભાવિન, આભાર માહિતી બદલ। તો હાલ તો સાધુઓને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ ગામ લોકોએ આ રીતે માર માર્યો છે। સુરતના ઊન બીઆરટીએસ સ્ટેશનમાં 3 અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી બસના કાચ અને કેમેરા તોડી નાખ્યા। સોમવારે રાત્રે બીઆરટીએસ સ્ટેશનમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। બસ ઓપરેટ કરતી એજન્સીએ ભેસ્તાન પોલીસ મથકમાં તોડફોડ કરનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। કેતન, આખરે આ શખ્સો કોણ હતા, શું જાણવા મળ્યું છે? કેતન जी आ सूरत शहर दिवस के अंदर જે તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે। ઊન બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસેની ઘટના છે। 3 લોકોએ બસના કાચોની તોડફોડ કરી હતી અને કેમેરાની પણ તોડફોડ કરી હતી। અમારે મોડી રાત્રે ઘટના બનવા પામી હતી અને અજાણ્યા ઈસમો દ્વારા જે આ બસ અને કાચ અને બધું કેમેરા બધું તોડી નાખવામાં આવ્યું હતું। સમગ્ર મામલે બસ અપડેટ કરતી એજન્સીએ ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને ભેસ્તાન પોલીસે આજે સીસીટીવીમાં જે 3 ઈસમો છે એને પકડવાનો સકર્મણ કર્યા છે અને ખાસ કરીને અસામાજિક તત્વો આ રીતે અને ઊન કાંગ્રેસ સામે અંદર ઘટનાઓ બનતી હોય છે અને પોલીસે કોઈ સાથ નથી દેતા, તો એવું ચોક્કસપણે ધ્યેય પણ જોઈએ છે। જી કેતન, આભાર માહિતી બદલ। તો હાલ અસામાજિક તત્વો દ્વારા આ રીતે તોડફોડ કરવામાં આવી છે, પોલીસે તપાસ હાથ ધરી છે। તો હવે વાત કરીએ ચોમાસાની। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત છે। છેવાડાના વલસાડમાં ગઈકાલથી મેઘમહેર થઈ રહી છે। રાત્રે જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો। વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આથી થોડીક જ વારમાં રસ્તાઓ પાણી થઈ ગયા હતા। વાપી ઉપરાંત ઉમરગામ, પારડી, વલસાડ, ધરમપુર, કપરાડામાં પણ મેઘમહેર થઈ હતી। 24 કલાકમાં જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં 2.64 ઇંચ, વલસાડમાં 2.24 ઇંચ, કપરાડામાં 1 ઇંચ, પારડીમાં 1 ઇંચ, વાપીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો। વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે। સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। વલસાડમાં ભારે વરસાદથી રસ્તા પાણી થયા। મોગરવાડી,
છીપવાડા ગરનાળામાં પાણી ભરાયું, વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આજે પણ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। સુરતના માંડવી તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે। માંડવીના કરંજ વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે તો મોડી રાત્રે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। બપોર સુધીમાં બારડોલી, માંગરોળ, કામરેજ, મહુવા, પલસાણા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। પંચમહાલના યાત્રાધામ પાવાગઢના વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ગાઢ ધુમ્મસ સાથે આહલાદક વાતાવરણ સર્જાયું। હિલ સ્ટેશન જેવા માહોલ વચ્ચે ભક્તો માતાજીના દર્શન કરી રહ્યા છે। હાલ એક તરફ પંચમહાલ જિલ્લામાં મેઘરાજાનું આગમન નહીં થતા દિવસે કાળઝાળ ગરમી પડી રહી છે તો ગરમીના વાતાવરણ વચ્ચે પાવાગઢ ડુંગર ઉપર ધુમ્મસને લઈને ઠંડકવાળું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। પાંચ દિવસ ગુજરાતમાં તોડી નાખે તેવો વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ડેમો છલકાશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ રંગ પકડી લીધો છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં હજુ વરસાદ રાહ જોડાવી રહ્યો છે। પરંતુ ખેડૂતો હવે ચિંતા કરવાની જરૂર નથી। આજથી 5 દિવસ આખા ગુજરાતમાં વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે। નદીઓ ગાંડી તૂર બનશે, ડેમો છલોછલ થઈ જશે, ખેતરો પાણીથી તરબોળ થઈ જશે। એક પણ ગામ વરસાદ વગર કોરું નહીં રહે। રાજ્યભરને ધમરોળી નાખશે વરસાદ। હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ભારે વરસાદ પડશે। ગાંધીનગર, આણંદ, પંચમહાલ, અમદાવાદ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। હાલ ચોમાસાની ગતિ નવસારીમાં સ્થિર છે। બંગાળ ઉપસાગરનો ભેજ ગુજરાત તરફ હજી પહોંચી શક્યો નથી। હાલમાં દક્ષિણ ગોળાર્ધમાંથી વિષુવવૃત્ત ઓળંગી પૂર્વ આફ્રિકાથી હાલમાં તેજ ગતિના પવન ફૂંકાઈ રહ્યા છે। પવનની ગતિના કારણે વરસાદ નથી થઈ રહ્યો, પણ હવે મેહુલીઓ મન મૂકીને તૂટી પડશે। આગાહી મુજબ 20 જૂને અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે। 21 જૂને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। 22 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં 23 જૂને પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। 24 જૂને અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। તો 25 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા આક્રમક મૂડમાં જોવા મળ્યા। વિરોધીઓને ચેતવણી આપી છે। કહ્યું, મેં આ વિસ્તાર માટે અનેક કામો કર્યા છે, છતાં કેટલાક લોકોને ખાટા ઓડકાર આવ્યા છે જે હવે નહીં આવે। ભારતીય જનતા પાર્ટી ભલે હિસાબ કરે કે ન કરે, પણ હું હિસાબ કરીશ। મને જે નડ્યા તેને હું 5 વર્ષમાં છોડીશ નહીં તેવી ચેતવણી આપી દીધી છે। પ્રાચી તીર્થ ખાતે યોજાયેલા અભિવાદન કાર્યક્રમમાં વિરોધીઓને તેમણે આ ચેતવણી આપી છે। આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓડકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓડકાર આવનારા સમયમાં નહીં આવવા દો। ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું। તો મોરબીમાં એમએલએ અને અધિકારી પર મોટો એમએલએ આરોપ લગાવ્યો છે। કાંતિ અમૃતિયાએ આરોપ લગાવ્યા છે સિંચાઈ વિભાગના અધિકારી પર પાણી બગાડના આક્ષેપ લગાવ્યા છે। માળિયાના ધારાસભ્યનો વિડીયો વાયરલ થયો છે। એમએલએને પાણી માટે ભીખ માંગવી પડે તે ન ચાલે। સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનથી છોડવામાં આવતું પાણી મોરબી સુધી પહોંચતું નથી। અધિકારીઓની રહેમ રાહ હેઠળ પાણી ચોરી થઈ રહ્યા હોવાના આરોપ લગાવ્યા છે।
એમએલએ કાંતિ અમૃતિયાએ અધિકારીઓ પર આક્ષેપ કર્યા છે. મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે, બ્રાહ્મણીમાં આવે એ વપરાઈ જાય છે, તો એ પાણીનો જે બગાડ થાય છે, ખૂબ જ બગાડ થાય. અધિકારીની બેદરકારી, બખનડી હાલતી હોય, ગેટ ઊંચા કરી નાખે, કે દર વરે અમારે ધારાસભ્યને કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માગવી પડે, આ બધું બંધ કરવું જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ આવશે. આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસથી અમિત શાહ આવશે. 21 જૂનના વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. અમદાવાદ ખાતે વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે. ગાંધીનગર સંસદીય વિસ્તારની સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણનો કાર્યક્રમની પણ તૈયારી થઈ રહી છે. અમદાવાદના ગોમતીપુરમાં જાહેરમાં ખૂની ખેલ ખેલાયો છે. બેની જાહેરમાં હત્યા કરવામાં આવી. ત્રીજો વ્યક્તિ સારવાર હેઠળ છે. ગોમતીપુરના હાથીખાઈ ગાર્ડન પાસે અંગત અદાવતમાં હત્યા થઈ. તલવારના ઘા મારી હત્યા કરવામાં આવી. મોહમ્મદ આમિર ઉર્ફે ભાંજો અને સબરેજ પઠાણ નામના યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી. મૃતકો ડ્રગ્સ અને દારૂ પીને ખંડણી વસૂલતા હોવાનો આરોપ છે. પાન પાર્લરવાળા સાથે બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. મોડી રાત્રે મૃતક આરોપીને મારવા માટે ખુલ્લી તલવારો સાથે મૃતક આમિર તબરેજ આરોપીને મારવા માટે પાનના પાર્લર પર પહોંચ્યો હતો અને આરોપીના ઘર નજીક જ બોલાચાલી કરી, જ્યાં આરોપી સમીર, કામિલ અને સોહેલે આમિરને હથિયારથી હુમલો કરી તેની હત્યા કરી નાખી. આ કેસમાં ગોમતીપુર પોલીસે એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2ની શોધખોળ ચાલી રહી છે. અમદાવાદના ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. માત્ર એક માથાકૂટ થઈ પાનના ગલ્લા ઉપર અને આખો હત્યાનો ખેલ છે તે અહીં જોવા મળી રહ્યો હતો. ગોમતીપુર વિસ્તારના હાથીખાઈ ગાર્ડન છે તેની પાસેની આ ઘટના છે. બીજું કઈ રીતે લોહલહાણ કરવામાં આવ્યા હતા અને કઈ રીતે હત્યા છે કરવામાં આવી હતી. હત્યા ખાસ કરીને તલવાર અને એવા ઘા માર્યા તેના કારણે તે અહીં જ તેનું મૃત્યુ થયું હતું. જે મોહમ્મદ આમિર ઉર્ફ ભાંજો અને સબરેજ પઠાણની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ગોમતીપુર પોલીસે સમગ્ર ગુનો હાલ નોંધ્યો છે અને માની શકાય કે 2 આરોપી ગણવામાં આવ્યા છે. એક છે સમીર અને બીજો છે કમિલ. આ બંને સામે હાલ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક આરોપીની હાલ અટકાયત પણ કરવામાં આવી છે. પરંતુ સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે જે રીતે પાનના ગલ્લા પાસે વાતચીત થાય છે, ત્યારબાદ એક માથાકૂટ થાય, માથાકૂટની અંદર આખી જે ઘટના છે એ હત્યા સુધી પહોંચે છે. અને આ બંને જે હત્યા થઈ છે, બંને લોકો પણ ક્યાંક ને ક્યાંક ગુના સાથે જોડાયેલા હતા. મુખ્યત્વે તેઓ દારૂ અને ડ્રગ્સના ગુના સાથે પણ તેઓ જોડાયેલા હતા. તેના કારણે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને સાથે જ જે 2 આરોપી છે તેમાંથી એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અને ચોક્કસ એ માની શકાય ગોમતીપુર વિસ્તારની અંદર ગત મોડી રાતે ખાલી એક સામાન્ય એવી બાબતની અંદર આખો અંજામ છે તે હત્યા સુધી પહોંચી ગયો છે. કેમેરામેન શણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.